વાલિયા તાલુકાના ડુંગરી ગામમાં લાંબા સમયથી દેખાતા દીપડાને વન વિભાગે સફળતાપૂર્વક પકડી લીધો છે. ગામમાં દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં લઈને વન વિભાગે વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું. વહેલી સવારે દીપડો પાંજરામાં પકડાઈ ગયો હતો. આ સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો દીપડાને જોવા માટે એકત્ર થઈ ગયા હતા. વન વિભાગના અધિકારીઓએ પકડાયેલા દીપડાને તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ નર દીપડો 5 વર્ષની ઉંમરનો છે અને તંદુરસ્ત સ્થિતિમાં છે. વન વિભાગ હવે આ દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી કરી રહ્યું છે. દીપડાના પકડાવાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સામાજિક વનીકરણ રેન્જ વાલિયા. હું MM ગોહિલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાલિયા. ડુંગરી ગામમાં ગ્રામ પંચાયતના લેટરથી અમને જાણ કરવામાં આવેલ કે આ જગ્યાએ દીપડા દેખાડે છે ઘણા દિવસથી અને આંટાફેરા કરે છે. તો 27/8/2025ના રોજ ત્યાં આગળ અમારો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક જે ત્યાં પિંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. ત્યારબાદ 28/7 બાદ સતત અમારો સ્ટાફ ત્યાં ફેરણામાં હતો અને ફેરણા દરમિયાન વન વિભાગની ટીમને આજરોજ દીપડો રેસ્ક્યુ કરવા માટેની સફળતા મળેલ છે અને આજરોજ 14/8/2025ના રોજ મરકે સવારે દીપડો રેસ્ક્યુ થયેલ છે. દીપડાને હીરાપર નર્સરી પર લાવી વેટરનરી ડૉક્ટર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ કરાવ્યા બાદ અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે. દીપડાની ઉંમર કેટલી હશે? અને દીપડાની ઉંમર અંદાજિત 5 વર્ષની આજુબાજુ છે અને એનું વજન અંદાજિત 70 થી 75 કિલો છે. ત્યાં આગળ દીપડાની વસ્તી હોય એવું લાગે છે? દીપડાની વસ્તી આપણો આ ટ્રાઇબલ એરિયા છે અને અહીં ઘડી દીપડાનો વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ 3 તાલુકામાં દીપડાની હાજરી જોવામાં આવે છે અને આપણી ફોરેસ્ટની ગણતરી મુજબ આપણે વાલિયામાં 27 દીપડાની ગણતરી કરવામાં આવેલી હતી, જેથી કરીને દીપડાની સંખ્યા આપણે ત્યાં છે અને આ રીતે રેસ્ક્યુ કરી અને અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે.